ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આ રેસીપી હું ત્યારે બનાવું જ્યારે મારી પાસે ટાઈમ ના હોય, ઓછી મહેનતે, ઓછી વસ્તુથી કંઈક ફેન્સી બનાવવું હોય. અને બધાને પસંદ પણ આ રેસીપી ખૂબ આવે છે. અલગ અલગ ભજીયા અને વડા તો તમે બહુ ખાધા હશે, પણ વડા અને ભજીયા કરતાં બનાવવામાં પણ અલગ અને સ્વાદમાં પણ અલગ એવી જ એક કાચા બટેટાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું, જે તમે પહેલાં ક્યારેય કદાચ ટ્રાય નહીં કરી હોય અને તમને પસંદ પણ ખૂબ આવવાની છે. એ વાતની પણ મને ખબર છે, કારણ કે રેસીપી જ એટલી યુનિક અને ટેસ્ટી બને છે, તો બધાને પસંદ તો આવવાની જ છે. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 2 કાચા બટેટા લઈ લીધા અને બટેટાને આ રીતે આપણે મીડિયમ હોલવાળી ખમણીથી ખમણી લેવાના છે. બટેટાની ઉપરની છાલ હટાવી અને પછી આપણે એને ખમણવાના છે. તો બટેટા આપણે છે નાના હોલવાળી ખમણીથી ખમણી સાઈડમાં રાખી દીધા. ત્યાં સુધીમાં આપણે એક બીજા મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. તમારી પાસે જો પાતળા પૌવા હોય તો એનો જ ઉપયોગ કરજો, પણ મારી પાસે નહોતા એટલે ઘરમાં જે પણ પૌવા હતા એ મેં 1 કપ જેટલા લઈ લીધા છે. હવે પૌવા છે એને આપણે એકદમ સરસ એવા ઘસી અને 2 થી 3 પાણીથી સાફ કરી લેવાના છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પૌવાનું પાણી કેટલું બધું ડોળું થઈ ગયું છે. તો આપણે એને નળ નીચે લઈ જઈ અને સરસ એવા સાફ કરી લઈએ. તો અહીંયા પૌવામાં રહેલું બધું પાણી આપણે હટાવી દીધું અને પૌવા છે એને આપણે હવે પલાળવાના છે. તો પલાળવા માટે આપણે એમાં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી પૌવાને સરસ એવા એમાં પલાળવાના છે. તો જો પલાળતી વખતે વધારે પડતા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો અહીંયા આપણે પૌવા છે એને સાઈડમાં રાખી દઈએ અને થોડી વાર પછી આપણે એને જોઈએ છીએ તો પૌવામાં રહેલું બધું પાણી શોષાઈ ગયું છે. પૌવા એકદમ છૂટા છૂટા છે, પણ એકદમ સરસ એવા પલળી ગયા છે. તમે જોઈ શકો છો, સરસ એવું આવી રીતે મેશ કરીએ તો મેશ થઈ જાય છે. બસ એવા પૌવા પલળી જાય એટલે આપણું કામ બની જશે. હવે પૌવા છે એને આ રીતે હાથની મદદથી સરસ એવા મેશ કરી લેવાના છે. તો જો પૌવા છે સરસ એવા પલળી ગયા છે એટલે સરસ એવો એનો લોટ બંધાઈને તૈયાર થઈ જવાનો છે. એક તો આ રેસીપીમાં ખૂબ ઓછી વસ્તુની જરૂર પડે છે, સાથે સ્વાદ પણ એકદમ અલગ આવે છે, કારણ કે પૌવા અને કાચા બટેટાથી બને છે અને સાથે ખૂબ મહેનત પણ ઓછી છે. આપણે બટેટાને આપણે નથી કોઈ એને બોઇલ કરવાના કે નથી અલગથી મસાલો વઘારવાનો, કોઈ જાતની મહેનત આપણે નથી કરવાની. તો સાથે આપણે અહીંયા પૌવા છે એમાં થોડું મીઠું, 1/2 ચમચી જેટલું જીરું અને 1/2 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે. ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલા મરચાંને બારીક કટ કરી અને એનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને થોડું લાલ મરચું પાવડર પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા સાથે થોડા લીલા ધાણા પણ હું એડ કરી દઉં અને સરસ એવું લોટ સાથે બધી વસ્તુને મિક્સ કરી દઉં. તો આપણે જે પૌવાનો લોટ બનાવ્યો એમાં આપણે બીજો કોઈ લોટનો ઉપયોગ નથી કરવાનો, ખાલી પૌવાનો જ લોટ આપણે બનાવવાનો છે. તો ચાલો, લોટ આપણો રેડી છે. તો આપણે હાથ છે એને વોશ કરી હલકા એવા એને આપણે ગ્રીસ કરી લઈએ. હવે આપણે જે લોટ બનાવ્યો એમાંથી આ રીતે એક નાની સાઈઝનો લુઓ લઈ લઈએ અને આ રીતે એનો એક વડાનો શેપ આપણે એને આપી દેવાનો છે. તો સેન્ટરમાં આ રીતે હોલ કરશું, જેથી કરીને આપણા વડા છે એકદમ પ્રોપર કૂક થઈ જાય. તો આ રીતે આપણે ખાલી પૌવાનો લોટ બાંધ્યો એટલે કિનારીઓ ઉપર થોડા ક્રેક્સ આવશે, તો હાથની મદદથી થોડું સરખું કરી લઈશું અને વધારે ટેન્શન લેવાની જરૂર આપણે અહીંયા નથી રહેતી. થોડા ઘણા ક્રેક્સ રહી જશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો એ જ રીતે બધા વડાનો શેપ આપણે આપી દેવાનો છે. તો આ રીતે કોઈ તમારી પાસે સ્ટીક હોય તો એનાથી એકદમ સરળ આપણું કામ થઈ જશે, અથવા તો આંગળીથી પણ આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો, નાની નાની સાઈઝના આપણે બધા વડા બનાવી અને રેડી કરી લીધા. તો અહીંયા આપણા લોટમાંથી આટલા બધા વડા છે એ બનીને રેડી થઈ ગયા. તો ચાલો, વડા છે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે જે કાચા બટેટાનું છીણ કર્યું હતું એ છીણને આપણે 2 થી 3 પાણીથી વોશ કરી એકદમ મુઠ્ઠીમાં લઈ એનું બધું પાણી આપણે નિતારી લેવાનું છે. બધું પાણી નિતારી અને પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આ રેસીપીમાં એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે બટેટામાંથી બધું પાણી હટાવી અને પછી જ એનો ઉપયોગ આપણે કરશું. સાથે મેં અહીંયા એક નાની સાઈઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને એડ કરેલી છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, એની જગ્યાએ કોબીનો ઉપયોગ કરી શકો છો, અથવા તો ખાલી કાચા બટેટાથી પણ આ રેસીપી બનાવી શકાય છે. બારીક કટ કરેલા આપણે મરચાં એડ કરી દીધા, થોડા લીલા ધાણા એડ કરી દીધા, એક નાની ચમચી જેટલો આપણે અહીંયા કિચન કિંગ મસાલો એડ કરી દઈએ અને 1/2 ચમચી જેટલું આપણે કાચું જીરું એડ કરી દઈએ. જીરુંની જગ્યાએ વરિયાળીનો ઉપયોગ પણ કરી શકાય છે. 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર કે ચાટ મસાલો ચટપટા ટેસ્ટ માટે લઈ લેવાનો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દીધો અને 1 ચપટી જેટલી આપણે એમાં હિંગ એડ કરી દઈએ. સાથે 1 ચપટી જેટલી આપણે હળદર એડ કરી દઈએ. હળદર છે એનું પ્રમાણ પણ આપણે વધારે નથી રાખવાનું. હવે આપણે
આપણા જે રેગ્યુલર આપણે મસાલા એડ કર્યા એને આપણે સરસ એવા આ રીતે હાથની મદદથી છીણ સાથે મિક્સ કરી દેવાના છે. તો અહીંયા આપણે મસાલા છે એને કાચા બટેટાના છીણ સાથે શરૂઆતમાં મિક્સ કરી દઈશું. તો આપણું જે આ છીણ છે એ થોડું એવું સોફ્ટ થઈ જશે અને આપણું કામ આસાન થઈ જશે. તો અહીંયા આપણે છીણને રેસ્ટ બિલકુલ નથી આપવાનો, પણ શરૂઆતમાં મસાલાને મિક્સ કરી લેવાના છે અને પછી આપણે લોટનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા હવે આપણે 2 ચમચી જેટલો બેસન અને સાથે 2 ચમચી જેટલો આપણે અહીંયા ચોખાનો લોટ એડ કરેલો છે. તો બેસન છે એનાથી તો આપણો નાસ્તો છે એનો ટેસ્ટ સરસ આવશે અને આપણે જે ચોખાનો લોટ એડ કર્યો એનાથી આપણા જે વડા છે એકદમ ક્રિસ્પી કરારા બનીને તૈયાર થશે. તો અહીંયા હવે બંને લોટ છે એને સરસ એવા મિક્સ કરી લઈએ અને લોટ એટલા જ એડ કરવાના છે કે આપણું જે આ બેટર બનાવીએ છીએ, આપણે જે લોટ બનાવીએ છીએ એમાં સરસ એવું બાઇન્ડિંગ આવી જાય. વધારે પડતા લોટનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. જો લોટનું પ્રમાણ વધારે રાખશો તો આપણે જે વડામાં ટેસ્ટ આવવો જોઈએ, જે વડા ક્રિસ્પી થવા જોઈએ એટલા ક્રિસ્પી નહીં થાય. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખશું અને અહીંયા આપણા લોટ બનાવ્યો આપણે એને સરસ એવો મિક્સ કરી લીધો. તમે જોઈ શકો છો આપણે બટેટાનું પ્રમાણ વધારે છે એટલે થોડી જ વારમાંથી એમાં પાણી છૂટું પડવા લાગવાનું છે. તો આપણે જલ્દી હાથ છે એને ચલાવવાના છે અને આ રીતે આપણે જે પૌવાના વડા બનાવ્યા એની ઉપર આપણે જે આ છીણનું મસાલાવાળું છીણ બનાવ્યું એનું કોટિંગ કરી લેવાનું છે. તો આરામથી છીણનું કોટિંગ થઈ જાય છે. આ પ્રોસેસમાં બિલકુલ વધારે વાર નથી લાગતી. તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે હું કઈ રીતે છીણનું કોટિંગ કરું છું ને એકદમ આરામથી આપણા વડા ઉપર કોટિંગ થઈ જાય છે. તો આખા વડા ઉપર સરસ એવું કોટિંગ આવી જાય એ રીતના આપણે બધા વડા છે એનું કોટિંગ કરી લીધું. હવે ઉપરથી છે આપણે થોડા તલ છે સ્પ્રિંકલ કરી દઈએ. તમે ઈચ્છો તો બેટરમાં પણ તલ એડ કરી અને આને બનાવી શકો છો, પણ ઉપરથી હું એડ કરું તો મને એવું લાગે કે વડાનો ટેસ્ટ થોડો વધારે સારો આવે છે. તલનો જે ક્રન્ચી ટેસ્ટ આવે એકદમ સરસ આવે છે. તો ચાલો તલ પણ આપણે ઉપરથી લગાવી દીધા. તો હવે આપણે એને તળવાના છે. તો તળવા માટે મેં અહીંયા પહેલેથી તેલ છે એને ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ છે એ સરસ એવું ગરમ થાય એટલે આ રીતે આપણે એમાં વડા રાખી દેવાના છે. તો અહીંયા જોઈ શકો છો વડામાં થોડી જગ્યા રહે એ રીતે વડા આપણે તેલમાં રાખશું જેથી કરીને એકબીજા સાથે ચોંટી ન જાય. તો અહીંયા જેટલા વડા એક બેચમાં આવે એટલા મેં રાખી દીધા અને શરૂઆતમાં આપણે એની સાઈડ ચેન્જ નહીં કરીએ. નીચેની સાઈડથી હલકું ક્રિસ્પી દેખાવા લાગે પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે અને એકદમ યુનિક, ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ, ઉપરથી એક્સ્ટ્રા ક્રિસ્પી એવા આપણા વડા બને છે. અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા વડા છે એનો કલર સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે. તમને જેટલા પસંદ હોય એટલા તમે આ વડાને ક્રિસ્પી બનાવી શકો છો. હું અહીંયા મીડિયમ ક્રિસ્પી રાખું છું. તો હજુ થોડી વાર માટે આપણે એને ફ્રાય થવા દઈશું. તો થોડી વાર પછી એનો સરસ એવો કલર ચેન્જ થઈ ગયો તો આપણે એને બહાર કાઢી લઈએ અને કલર જોતાં જ તમને અંદાજ આવી ગયો હશે કે વડા આપણા કેટલા ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનવાના છે. તો જો હું તમને લાસ્ટમાં પણ નજીકથી બતાવી દઉં અને લાસ્ટમાં તોડીને પણ બતાવી દઈશ. એકદમ જોરદાર એવું ટેક્સચર આવે છે. તો નોર્મલ ભજીયા તો તમે બહુ ખાધા હશે. એક વખત આ યુનિક અને ટેસ્ટી વડા ટ્રાય કરી જુઓ, તમારા ઘરે બધા આના ફેન થઈ જશે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.